વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ। આજે આપણે ધોરણ 10નું પ્રકરણ નંબર 8 જે છે કુદરતી સંસાધનો વિષય છે સામાજિક વિજ્ઞાન। આજે આપણે એને સમજવાની કોશિશ કરીશું। કુદરતી સંસાધનો જે આપણને કુદરત તરફથી બહુમૂલ્ય ભેટ મળી છે। માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, એને સંતોષવા માટેનું એક જ વિકલ્પ જે છે તે કુદરતી સંસાધનો છે। માનવીએ પોતાની બુદ્ધિ, કૌશલ્ય, જ્ઞાન દ્વારા આ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરતો થયો અને કરતો રહેવાનો છે। પ્રાચીન સમયમાં તો પૃથ્વીમાં અસંખ્ય ખનિજો હતા, પણ માનવીને ખબર નહોતી, એટલે એ કુદરતી સંસાધન તરીકે એને સમજ નહોતી। આજની તારીખમાં અને આજના યુગમાં અને આજના સમયમાં ખનિજોનું યુગ કહેવાય છે, એટલે કુદરતી સંસાધનો માનવીને સમૃદ્ધિ વધારવામાં ખૂબ ઉપયોગી છે। હવે સંસાધનોની ઉપયોગિતા શું છે? સંસાધનો કેવી રીતે માનવીને ઉપયોગી છે? પ્રથમ તો સંસાધનો ખોરાક તરીકે માનવી ખેતી કરે છે, માનવી ખાદ્ય પદાર્થો કુદરતી સંસાધન પાસેથી મેળવે છે, પ્રાણીઓ પશુઓ પાસેથી મેળવે છે, પશુઓ પાસેથી એને દૂધ મળે છે, દૂધની બનાવટો, માંસ, માછલીઓ, જળતર તથા મધમાખીમાંથી મધ મળે છે। અને ખાદ્ય સામગ્રી તરીકે સંસાધન ઉપયોગી છે। બીજું કાચા માલના સ્ત્રોત તરીકે, કાચા માલના સ્ત્રોત તરીકે જંગલો દ્વારા ખેતી પાલતા પશુઓમાંથી ઊન, ચામડું, માંસ અને ખનિજ અયસ્ક તરીકે પણ આપણને મળે છે। ત્રીજું છે શક્તિના સંસાધનો। શક્તિના સંસાધનો તરીકે આપણને કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ, ઈંધણ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ, અને સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રોમાં ભરતી ઓટ દ્વારા, જળ ધોધ દ્વારા આપણે જે વીજળી આપણે અત્યારે મેળવીએ છીએ, લાઇટ મેળવીએ છીએ, એ આપણને ઉર્જા તરીકે પણ કામ લાગે છે। હવે સંસાધનોના પ્રકાર આમ તો 3 પ્રકાર છે। માલિકીના આધારે વ્યક્તિગત માલિકી હોઈ શકે, અને રાષ્ટ્રીયમાં પણ વ્યક્તિગત માલિકીમાં જમીન અને મકાન, રાષ્ટ્રીયમાં લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર, અને વૈશ્વિકમાં વિશ્વની બધા રાષ્ટ્રોની સહિયારી માલિકી પણ હોય છે। અને ઉદાહરણ નથી આપેલું ચોપડીમાં, પાઠ્યપુસ્તકમાં। બીજું છે વિતરણના આધારે વાલા વિદ્યાર્થીઓ, વિતરણના આધારે આપણને મળે છે જે સર્વસુલભ, સામાન્ય સુલભ અને એકલ સંસાધન। સર્વસુલભ તરીકે વાતાવરણમાં આપણને ઓક્સિજન, નાઇટ્રોજન આ સર્વસુલભ કહેવાય। ઓક્સિજન અને નાઇટ્રોજન એ સર્વસુલભ કહેવાય। પછી સામાન્ય સુલભમાં આવે છે ભૂમિ, જમીન, જળ, ગૌચર, આ સામાન્ય સુલભ છે। અને વિરલ લખવાનું રહી ગયું છે। વિરલમાં કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું અને યુરેનિયમ આ વિરલ સંસાધન તરીકે ઓળખાય છે। અને એકલ સંસાધનમાં આપણને માત્ર ક્રાયોલાઇટ, જે ગ્રીનલેન્ડ દેશ છે, એ દુનિયાના વિશ્વના એકમાત્ર દેશમાં આ ક્રાયોલાઇટ આપણને મળે છે। હવે આપણે પુનઃપ્રાપ્યની વાત કરીએ। પુનઃપ્રાપ્યમાં જે સાધનો આપણને એકવાર ઉપયોગ કરી લીધા પછીથી ફરીથી આપણે એ સંસાધન પ્રાપ્ત કરી શકીએ, એને પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય। અને એ ચોક્કસ સમયે ફરીથી પરિવર્તિત થઈને વપરાઈ ગયા પછી એનો હિસ્સો ફરીથી પૃથ્વી પર એને પૂર્તતા થઈ જાય છે, અને એ અખૂટ હોય છે, જેમ કે જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ। ત્યાર પછી આપણને આવે છે સંસાધનોનું અનવીનીકરણ સંસાધન। એકવાર વપરાયા પછી ઉપયોગમાં લેવાતા નથી, અનવીનીકરણીય સંસાધન, અને નજીકના ભવિષ્યમાં
એનું પુનઃનિર્માણ અશક્ય હોય છે કે જે ફરીથી આપણે એને ઉત્પન્ન કરી શકતા નથી, બનાવી શકતા નથી. દાખલા તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી ગેસ, આ સંસાધનો એવા છે કે આપણે એકવાર એનો ઉપયોગ કરી લીધા પછી આપણે એને ફરીથી એને ઉત્પાદન કે એને બનાવી શકતા નથી. હવે એટલા જ માટે સંસાધનોનું આયોજન અને સંરક્ષણ શા માટે જરૂરી છે? કારણ કે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે અને કુદરતી સંસાધનો મર્યાદિત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વસ્તી વિસ્ફોટ ના કારણે પણ સંસાધનોની વપરાશ ખૂબ વધી ગઈ છે અને ભવિષ્યમાં તેના માઠા પરિણામો આવી શકે છે. આવનારી પેઢી માટે, આવનારી જે આપણી ભવિષ્યની પેઢી છે, પેઢી માટે આપણે કંઈક ને કંઈક બચાવીને રાખવું પડશે અને આ સંસાધનો જ એ આપણે બચાવવા પડશે. એ આપણી નૈતિક ફરજ છે અને એનો આપણે વિવેકપૂર્ણ, આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો છે. સંરક્ષણની વાત કરીએ તો સાધનોની અછત સાથે છે. સંસાધનોનો આડેધડ આપણે દોહન એટલે એને બાળી નાખીએ છીએ, એનો ઉપયોગ કરી નાખીએ છીએ, એ થવો જોઈએ નહીં. બીજું, કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તેના માટે ગોઠવેલા વ્યવસ્થાને તેનું સંરક્ષણ કહે છે. હવે આપણે આયોજન અને સંરક્ષણ માટેની બાબતો. પહેલાં તો એ એક દેશ કે પ્રદેશ એકમ ગણી એનો એકમ ગણીને એનો ઉપયોગ લેવાયેલા હોય છે, કેટલો ઉપયોગ થયેલો છે. વધુ વપરાશ થાય સંસાધનોની ઉપલબ્ધિ વિશેની જાણકારી તમામ વિશ્વને એની હોવી જોઈએ કે કયા દેશ પાસે કેટલું આ સંસાધન છે અને કેટલા પ્રમાણમાં છે. અને નવીનીકરણીય છે કે અનવીનીકરણીય છે, એની મર્યાદા કેટલી છે તે પણ વૈજ્ઞાનિક ઢબે એનો ઉપયોગ કરવો જોઈએ. સંસાધન માત્ર વધારવી વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ. સંસાધનોને વધારવા માટે એના પ્રયત્નો કરવા જોઈએ. વર્તમાન સમયમાં સોંગ કે સહજ ઉપલબ્ધ વેડફાવાને બદલે કરકસરભર્યો ઉપયોગ કરવાનો દરેક સંસાધનનો. અને જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ હોય તેને જાળવી રાખવાના પણ પ્રયત્નો કરવાના છે. તકનીકી વિકાસ દ્વારા તેની વૈકલ્પિક સ્ત્રોત, વૈકલ્પિક એનો જે મળી આવે છે તેનું પણ આપણે એનું સંશોધન કરતા રહેવું પડશે. સંસાધનના સંરક્ષણ માટે તંત્ર દ્વારા કાયદાઓ બનાવવામાં આવે અને એનો નિયમો બનાવીને એનું અમલીકરણ થાય, એ પણ દરેક દેશના સરકારોની, દરેક દેશના રાષ્ટ્રોની એની નૈતિક ફરજ છે. આપણે સંસાધનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા જોઈએ, એ આપણી નાગરિકની નૈતિક ફરજ છે. હવે આપણે આવીએ છીએ જમીન નિર્માણ. જમીન નિર્માણ કેવી રીતે થાય છે? જમીન નિર્માણ લાખો વર્ષના વાતાવરણના પ્રક્રિયાના કારણે જમીન ભૂસપાટીની રચના થાય છે અને આ જમીન અનેકવિધ કણોથી બનેલી છે, જેમાં ખનિજો છે, ભેજ, હુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરેના આ જમીન બનાવવામાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતા હોય છે. માટી નીચે મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જે ઉપરના જમીનનો ઉપરનો પોપડો હોય છે એ તો ધૂળના રજકણો, ઝીણા ઝીણા રજકણો અને કુદરતી વનસ્પતિઓના કાળક્રમે બનેલું હોય છે. જમીન નિર્માણ મૂળ ખડકોના ખવાણથી બને છે અને ધોવાણથી ખડકોનો ખવાણ થતો જાય છે, સદીઓથી ખવાણ થતો જાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ, હવા ભરેલી હોય છે. જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ હોય છે, જેમ વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ કરવાની એનામાં ક્ષમતા હોય છે. હવે જમીન કોને કહેવાય? પૃથ્વીની સૌથી ઉપરની સપાટીને, સૌથી ઉપરના પળને જમીન કહે છે, જેમાં ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યોનો સમાવેશ થયેલો હોય છે. દરેક જગ્યાએ આ દ્રવ્યોનું પ્રમાણ એક સરખું નથી. જમીનના પળ ઉપર દરેક જગ્યાએ
એનું અ, અ, દ્રવ્યોનું સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ એક સરખું નથી. એનો મતલબ એ થયો કે વનસ્પતિ દ્રવ્યના મિશ્રણથી વનના અસંગઠિત પદાર્થોનું પળ જે હોય છે તેને જમીન કહે છે. જે પાઠ્યપુસ્તકમાં આ વ્યવસ્થિત એક વાક્ય લખેલું છે અને પાઠ્યપુસ્તક પણ તમારે વાંચી લેવાની છે આ વિડીયો જોયા પછી. અને એને જ આપણે જમીન કહીએ છીએ. જમીન એટલે સેન્દ્રિય પદાર્થોનું ઝીણા કણોવાળું પોચું પળ. અને જમીન નિર્માણમાં આબોહવાની વ્યાપક અસર જોવા મળે છે. પહેલાં વિદ્યાર્થીઓ, આ પ્રકરણ 8નો કુદરતી સંસાધનનો પહેલો ભાગ તમને મેં સમજાવવાની કોશિશ કરી છે. મને આશા છે કે તમને સમજમાં આવ્યું હશે. ધન્યવાદ. બાય બાય. ટેક કેર.